મારા વિશ્રામ દાદા 1000 રૂપિયા આપે છે. વાહ, જો આ ભાવ પ્રેમ છે. માની પાછળ જે કઈ ગુણદાન ભજન કીર્તન થાય ને એ કામ આવે જીવ. શું કામ આવે છે એ તો આપણે ન્યા નથી જોવા ગયા. એ જીવને મળ્યું કે ન મળ્યું, પણ આટલા બધા આત્મા બેઠા છે, માવડીઓ બેઠી છે, એમાંથી એક આત્માને ભજનનો શબ્દ અડી જાય ને માના ભજન સફળ થઈ જાય. બાકી ન્યા કોઈ જોવા નથી, સ્વર્ગમાં જાય નરકમાં જાય સંતો કે છે, પણ આપણે કોઈ જોયું નથી. પણ આ સાચું, તમે ધર્મ કરો. ભિખારી માણસ ભક્તિ ન કરે, ભિખારી હોય ભક્તિ કોઈ દી ન કરે. રાકો ભજે નહીં રામ, રાકો માણા હોય કે રામનું નામ લે ન લે. દાન દેવાય તો 2 લાખ મરજી વાવ એનું કામ. તો કાંઈ કોઈ એવું નથી કીધું ભાઈ તમે કોકના બોલજો, પણ ભાવ પ્રગટ થાય તે માનો આત્મા ચેતન છે, અંદરથી ઉગે એને કોઈ ઉગે નહીં. માનો એવો કઈક સત્કર્મ હોય, એવું કઈક એનું ભજન થઈ ગયું હોય જીવનમાં, કોકનું સારું કામ થઈ ગયું હોય, કઈ ભજનમાં આટલા માણસ બેઠા હોય, ભજન કરે ને 5 જણા બેઠા હોય, ઈ ગાળા વાળાને કે તમે એમને છુટકારો આપો. અને આ તો પ્રેમ હોય ને તે બે પ્રેમ વિના પાવે ને હુનર કરો 1000 કહે પ્રીતમ પ્રેમ વિના. અંદર પ્રેમ ન હોય તો કે ભગવાન ન મળે. અહીં આપણે નજીકમાં આધુનિક જવું સત્રંગ ગોવિંદ બાપા થઈ ગયા. એમ નામ ન થઈ ગયા હોય, એને કાંઈક મહેનત કરી હોય, માથું મેકે તો માર મળે. એમ નામ હેલું નથી. એમ જીવન બાપા કે છે એક દી તો બધાને મરી જવાનું. 2 જીવનમાં આપણે પ્રસંગ આવે, 2 દિવસ આવે ખાલી આપણા જીવનમાં, એક જન્મવાનું ને એક મરવાનું. વચલી જે જિંદગી રહી ને સુધારી નાખવાની, સુધરે. અગર આખું જગત જાય એમ આપણે જાય. સવારામ બાપાએ કીધું તારી ઠાઠડી જાય હાવ ઠાલી, જો કાંઈ ભેળું નહીં આવે, ભાતું પૂરવનું ભરી લે. એમ ભજન છે ને પૂરવનું ભાતું છે. મહાપુરુષોએ ગીતાજી, રામાયણ, શિવપુરાણ, ભાગવત એમાંથી નિચોડ કરી નાનું એવું ભજન બનાવ્યું. હાવ હેલું કરી દીધું. ગામમાં લઈ દડી પડી મેદાનમાં સૌ કોઈ ખેલન જાય, નહીં કિસી બાપ કી જીતે સોલે. આ તો બધું મેદાનમાં પુરુષ વાળા. આપણે એવી કરણી હોય ને તો ભગવાને બધાએ માનવને જીવનને બધું આપી દીધું. જેમ ફાવે એમ જીવવાનું, જેમ રહેવું એમ રહેવાનું. કારણ કે 6 વસ્તુ મારી પાસે રાખું. કઈ એક જ ને એક અબજસ. આપણે જ લેવા જઈને અબજસ મળે ને માનવનું ભગવાનની ઈચ્છા નથી. બીજું સુખ અને દુઃખ. સુખ ઓરવા જઈને દુઃખ મળે એટલે ભગવાનની ઈચ્છા નથી. અને છેલ્લું જીવન અને મરણ. વાહ, ભાવેશભાઈ તરફથી 200 રૂપિયા ગાયોની નિમમાં આપે છે. સાહેબ ભાવથી આવો પધારો બાબુ, જય શ્રી રામ. એટલે દાસી જીવન કે વેલું મોડું મરી જવાનું છે. વચલા ગાળામાં જે દાન પૂન ધર્મ જે કાંઈ થઈ જાય, ભજન થઈ જાય, સેવા થઈ જાય, એ બધું કામ આવશે. દાસી જીવન હોય છે. જાઓ